Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 30 શ્લોક નંબર 30. શ્લોક નંબર 30 આ રીતે છે. ગાંડીવમ સ્ત્રમ સતે હસ્તા ત્વક્ચૈવમ પરિદહ્યતે ન ચ શક્નામ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. હવે આ શ્લોકનો અર્થ એવી રીતે થાય છે, ગાંડીવમ, ગાંડીવ એટલે અર્જુનનું ધનુષ, ગાંડીવમ ચ ગાંડીવમ સ્ત્રમ સતે મારા હાથથી, સ્ત્રમ એટલે પડી જવું, સ્ત્રમ સતે એટલે પડી જવું, હસ્તા એટલે હાથમાંથી, ગાંડીવમ સ્ત્રમ સતે હસ્તા, ત્વક ચૈવ મારી ત્વચા, મારું શરીર, પરિદહ્યતે બળી રહ્યું છે. પછી નચ શકનો મ્યવસ્થાતુમ એટલે મારું શરીર એટલે મારું મન અવ્યવસ્થિત રીતે સ્થિત થઈ રહ્યું નથી, અને ભ્રમતીવ ચ મે મનઃ મારું મન ભ્રમિત થઈ રહ્યું છે. આ શ્લોકમાં હજી અર્જુનની જ મનસ્થિતિ દર્શાવી છે. એ કહે છે કે કેશવ મારા હાથમાંથી મારું ગાંડીવ, મારું ધનુષ્ય પડી જાય છે, પડી રહ્યું છે, મારું શરીર બળી રહ્યું છે, અને મારું મન વ્યાકુળતાથી, ચિંતાથી, શોકથી ભ્રમિત થઈ રહ્યું છે, સંકટોથી ભ્રમિત થઈ રહ્યું છે. આવું અર્જુન કેશવને કહે છે, કૃષ્ણ ભગવાનને કહે છે. એટલે આમાં અર્જુનની મનની સ્થિતિ કેટલી કઠોર બતાવી રહી છે કે એના મનમાં અત્યારે શું દેખાઈ રહ્યું છે, એને અત્યારે વિનાશ જ દેખાઈ રહ્યો છે, કે આ યુદ્ધથી વિનાશ જ થશે. એને અત્યારે પોઝિટિવ સાઇન શું કે ધર્મનું સ્થાપન કે વિજય દેખાઈ જ નથી રહ્યા, એને ખરાબ જ પરિણામો દેખાઈ રહ્યા છે અર્જુનને, કે આ યુદ્ધ એક વિનાશ જ કરશે, કંઈ સારું નહીં કરે. એનું મન એ જ વિચારી રહ્યું છે. એટલું બધું વંટોળે ચડી ગયું છે કે એને કોઈ પોઝિટિવ વસ્તુ જ નથી દેખાઈ રહી, એટલું એનું મન ભ્રમિત થઈ ગયેલું છે એમ. એટલે આપણે પણ જ્યારે જોજો કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવશે ને તો આપણે એની નેગેટિવ જ વસ્તુ દેખાશે એમ, કે આવું થશે તેવું થશે, આમ કોઈ પોઝિટિવ વસ્તુ આપણને ધ્યાનમાં જ ના આવે, બરાબર ને. તો અત્યારે અર્જુનની પણ સેમ પરિસ્થિતિ છે કે એને આ યુદ્ધના નકારાત્મક જ પરિણામો દેખાઈ રહ્યા છે. અને એ આ શ્લોકમાં કૃષ્ણ ભગવાનને કેશવ કહીને બોલાવે છે. કેશવ એટલે શું કે કેશી નામના રાક્ષસનો વધ કરનાર કૃષ્ણ, એટલે એમનું નામ કેશવ પડ્યું હતું. એટલે અત્યારે મારું કેશવ કહેવા પાછળનો અર્જુનનો તાત્પર્ય શું છે કે જેમ તમે કેશી નામના રાક્ષસનો વધ કર્યો, એમ મારા મનમાં પણ અત્યારે અંધકાર છવાયેલો છે, મારું મન નબળું પડી રહેલું છે. તો મારી અંદર જે મનમાં છુપાયેલા આ શોકને, મારા આ મોહને તમે એનો સંહાર કરી અને મને મારી રક્ષા કરો. આવું કેશવ કહેવા પાછળનો અર્જુનનો ભાવાર્થ છે, સમજ્યા. એટલે શ્લોકમાં પણ જ્યારે પણ કોઈ પણ વસ્તુ સંબોધવામાં આવે છે એની પાછળ પણ કેટલો મોટો મિનિંગ હોય છે એમ, કે કેશવ જ અત્યારે શા માટે એમને ઉચ્ચારણ કરવામાં આવ્યું. એટલે કેશવ એટલે કે આપણા મનમાં પણ કેટલા બધા અસમંજસ ફરતા હોય છે, તો ત્યારે આપણા મનના રહેલા વિકારોને મારવા માટે યોગ્ય વિવેક બુદ્ધિ વાપરવા માટે યોગ્ય રાહ બતાવનારની જરૂર છે. એટલે અર્જુન એમને કેશવ કહીને પોકારે છે કે હું સાવ પડી ભાંગ્યો છું, પ્લીઝ તમે મારી મદદ કરો, બરાબર છે. અને જ્યારે આપણે પણ આવી રીતનું મન વ્યાકુળ હોય ને, ત્યારે આપણે કોઈ નિર્ણય ના લેવો જોઈએ એમ. ત્યારે આપણે ધૈર્ય અને વિવેક બુદ્ધિથી ઉપયોગ કરી ધીરજ રાખીને પછી નિર્ણય લેવો જોઈએ, નકર આપણો નિર્ણય સફળ ના થાય. એટલા માટે આમાં આપણને કેશવ કહીને કૃષ્ણ ભગવાન એની મદદ કરશે સાચો નિર્ણય લેવા માટે. અહીંયા સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે અર્જુને. આ શ્લોક એવું બતાવી રહ્યો છે. તમને આ શ્લોક કેવો લાગ્યો? તમને ગમ્યો તો ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને. થેન્ક યુ.